આજની આ સભા એકા લોકો કે આપણા માટે બની છે કે જોગી મહારાજનો જે સંકલ્પ હતો એ સંકલ્પમાં જો આજે સાધુ વધતા જાય છે. એમણે જે 700 સાધુની સંકલ્પ કરેલો, પણ છતાં એમના સંકલ્પ એવા મળ્યા છે કે એમના સંકલ્પથી ઉપર પણ સંખ્યા વધે છે. અને એવા બધા પોતાના આ પ્રમાણે પોતાના મા બાપ અને એમને બધાની રજા લઈને સાધુ થવા આવ્યા છે. એટલે એમના મા બાપોને પણ ધન્યવાદ છે કે આવા ભણેલા ગણેલા ડિગ્રી મેળવેલી એવા બધા છોકરાઓ તૈયાર થયા હોય એ સાધુ થવા આપવા એ બહુ કઠિન વસ્તુ છે. કારણ કે જ્યારે કમાઈને એમને તૈયાર કરીને પૈસા આપવાના હોય કે સુખી તો અહીં આવે તો એમને મનમાં દુઃખ તો થાય, પણ એમને જીવો નિષ્ઠા અને એને આ પ્રમાણે છે કે અમારા દીકરા સાધુ થશે તો જોગી મહારાજ સ્વામી શાસ્ત્રી મહારાજ રાજી થશે અને આમની કથા વાર્તા કરીને અનેકને ભગવાનનો નિશ્ચય કરાવશે અને બધાને સુખ્યા કરશે. એટલે એવી એ સમજણ એમના મા બાપ જે છે તો એ મા બાપ આજે રાજી ખુશીથી અહીંયા સુધી એને મૂકવા માટે આવ્યા છે. અને રાજી થતા કેટલીક વખત તો આવી વસ્તુ મૂકતા પણ કઠિન થાય છે. છોકરાઓ ભણીને તૈયાર થયો હોય અને કમાણી થાય એવો તૈયાર થયો, એને પછી આ સાધુમાં જાય તો એમને પોતાને જરા દુઃખ તો થાય, પણ સમજણ એમની પાકી છે અને જોગીમાનો સંકલ્પ છે એટલે આ બધા સાધુ થવા આવી જાય છે અને એના મા બાપ પાછા અહીંયા સુધી આવીને વળાવી જાય અને ભગવાનને સોંપી જાય છે. તો એના કહેવાનું કરીને એના મા બાપને ધન્યવાદ છે કે આવી રીતે આવ્યા તૈયાર ભણી ગણી થયા એ છોકરાઓને અહીંયા આગળ શિક્ષા આપીને એને સાધુ બનાવવા માટે આપ્યા છે. અને છોકરાઓને પણ ધન્યવાદ છે કારણ કે એ જે થયા છે એમને પણ આ જગતનું બધું રંગ ઢંગ બધું જોવાના હોય. ભણ્યા સારું છે, સારી ડિગ્રીઓ મેળવી છે એટલે એમને પણ હોય કે આ જગતનું બધું આપણે જોઈશું, કરીશું, કામકાજ કરીશું. પણ એ પણ એમના જીવમાં આ જોગીમાનો સંકલ્પ દ્રઢ થયો એટલે એ પણ સાધુ થવા તૈયાર થયા. નકર આજે આવા તૈયાર થયેલા છોકરાઓને તો આ વિચાર જ ના આવે, કારણ કે આવી મોજ શોખ ફરવાનું, કરવાનું, જોવાનું, રમવાનું ના ચાલે. એટલે એવું બધું જે એમના જોયું જ હોય ને વાંચતા હોય બધું હોય, પણ એક વસ્તુ છે કે જોગી બાપાનો સંકલ્પ અને એમના મા બાપના જીવમાં પણ દ્રઢતા થઈ અને આજે આ છોકરાઓને અર્પણ કર્યા છે. હવે એ છોકરાઓ ભણ્યા છે એટલે એમની વિદ્યાનું કામ ઉપયોગ આમાં થશે કે ભગવાનનો આશરો કર્યો છે તો ભગવાનના 1000 માણસોને આશરો કરાવશે અને એમને સત્સંગ વધારશે. જોગીમાનો ધ્યેય એ જ હતો કે સાધુ થાય તો સત્સંગ વધે અને સત્સંગ વધે તો મંદિરો વધે. આ એમનું કાયમ ડેરીમાં પ્રાર્થના જ હતી. તો આજે એ જોઈએ છે કે આપણે સાધુ વધ્યા તો એની સાથે સત્સંગ પણ દેશ પ્રદેશની અંદર ખૂબ વધ્યો છે, મંદિરો પણ થયા છે. એક મોટા પુરુષનો સંકલ્પ છે, કેટલું કામ કરે છે. એવા એ પુરુષ હતા અને એ જોઈને આજે આ છોકરાઓને આ સાધુ જોઈને આપણને આનંદ થાય છે કે આવા બધું અત્યારની મોજ શોખ મજા બધું હરવા ફરવાનું બધું મૂકીને સાધુ થઈ જાય એ બહુ મોટી વાત છે. કહેવાનું શું છે કે સાધુ થવું એ કઠિન છે, પણ ભગવાનનો સંકલ્પ મોટો જોગી માનો એમાં તો બધાને પ્રેરણા થઈ છે અને આવા સાધુ થવા આવે છે. સાધુ થવું તે સહેલ વાત નથી. સાધુ થવું એમાં ઘણા વિચારોને મૂકી દેવા પડે, ઘણી જાતના સંકલ્પો મૂકી દેવા પડે, ત્યારે પછી આ જગત મુકાય છે. જગત મૂકવું એ કઠિન છે. અત્યારે એટલું બધું જગતની રોણ છે કે જોવાનું, ફરવાનું, કરવાનું બધું છે, પણ એવી વસ્તુ મૂકીને અને જાય છે. એના મા બાપને પણ ધની એટલા માટે છે કે એ છોકરાઓ આપે તો છે પણ અહીંયા સુધી મૂકવા આવે છે અને એને આ પ્રમાણે પોતાના હાથે દીક્ષા અપાવવા માટે હાથે રહીને આ અર્પણ થાય છે.
એ તો કહેવાનું કે એટલે અર્પણ એમને કર્યા છે તો ભગવાન એમનું કાર્ય પણ ભગવાન કરશે. છોકરા જે કામ કરવાના હતા એ જો મહારાજ સ્વામી કરશે. એટલે એવું નથી કે આપણે કંઈક ખોયું છે કે આપણું કંઈ જતું રહ્યું છે. ભગવાનને અર્પણ કરેલું કંઈ ખોટું થતું નથી, જતું નથી, પણ એ અનંતનું થાય છે અને એ રીતે થઈ જાય. તો કહેવાનું કે સાધુનો માર્ગ, સ્વામી કહેતા હતા, ત્યાગનો માર્ગ બહુ કઠણ છે, પણ એ એમના જીવની અંદર આ નાનપણથી હવે આપણે જોગી બાપાના સંકલ્પ પ્રમાણે બધી સભાઓ થાય છે. યોગ સભાઓ, નાના મંડળ સભાઓ એ બધા થાય છે. યોગ સભાઓ થાય છે, બાળકોની સભાઓ થાય છે અને એ રીતે આપણું કાર્ય ચાલે છે. તો એમાંથી જ એમને સંસ્કાર મળે છે. તો એ ભણતાની અંદરથી પણ આ થાય છે કે આપણે સાધુ થવું. તો આજે આ સાધુ થઈને આવ્યા બેઠા છે તો એમને બધું ધન્યવાદ છે. એના મા બાપને પણ ધન્યવાદ છે કે અમે તેમને જે અર્પણ કર્યા છે એ તો એની કંઈ કિંમત કહેવાય નહીં, કરોડો રૂપિયા ના કહેવાય, નવજોય ના કહેવાય, પોતાનું સમર્પણ કરી દીધું. દીકરા જે હવને વાલા હોય એ પોતાના વાલાને અર્પણ કર્યા, એ સમર્પણ થયું. તો એવી વાત કરી છે તો મહારાજ સ્વામી શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ બહુ રાજી થશે. આજના સમયની અંદર આ બધા જે પધાર્યા છો એને આ બધો લાભ લીધો છે. બધાને યાદ રહેશે. મોડું તો થયું છે જરા, એમાં કંઈ વાંધો નથી. આવે આવા કામમાં મોડું થાય તો વાંધો નહીં, બીજા સમય થાય એટલે આપણી વાત થઈ છે સારી થાય તો બધાને સારું થાય. અને આ પ્રમાણે આ સંતો બધા બન્યા છે એ જોઈને અમારા બેઠેલા સંતો આનંદ થાય છે. આપણી નાત વધી છે, પોતાના કુટુંબમાં કુંડો વધે એમ આપણે કોઈ બહુ ભણ્યા સાધુ એટલે એમને રાજી થાય. અને જે થનાર છે એ પણ એવા ઉત્સાહી છે કે ભગવાન તમને રાજી કરવા છે. જય સ્વામિનારાયણ.